નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 30 માર્ચ 2026 ને આજે આપણે કપાસના તાજા તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે ઘણા બધા મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1600 પ્લસ નોંધાઈ રહ્યા છે। આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં 50 થી 60 રૂપિયા સુધીનો પણ સુધારો જોવા મળી રહ્યો છે। અત્યારે ખાસ કરીને ખેડૂતો પાસે કપાસનો સ્ટોક નથી, પરંતુ વેપારી પાસે હાલ તો કપાસ પડેલો છે, જેના કારણે હવે મિત્રો જે ભાવ વધશે તેમાં ખેડૂતોને ફાયદો નહીં પરંતુ વેપારીને ફાયદો થઈ શકે છે। હાલ તો આજે 50 રૂપિયા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે। આગામી દિવસની અંદર હજુ પણ વધઘટ સાથે બજાર જોવા મળશે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ધારી 1225 થી 1250 રૂપિયા, હરસોલ 1551 થી 1594 રૂપિયા, રાજકોટ 1350 થી 1603 રૂપિયા, મોરબી 1350 થી 1612 રૂપિયા, જેતપુર 500 થી 1591 રૂપિયા, ખાંભા 1300 થી 1531 રૂપિયા, સિદ્ધપુર 1200 થી 1490 રૂપિયા, હળવદ 1100 થી 1608 રૂપિયા, થ્રોલ 1000 થી 1470 રૂપિયા, ધંધુકા 1270 થી 1496 રૂપિયા, હિંમતનગર 1200 થી 1434 રૂપિયા, વડાલી 1400 થી 1671 રૂપિયા, પાટણ 1000 થી 1633 રૂપિયા, કડી 1412 થી 1591 રૂપિયા, કાલાવડ 1270 થી 1575 રૂપિયા, ગોંડલ 1300 થી 1571 રૂપિયા, વિસનગર 1300 થી 1651 રૂપિયા, ઉનાવા 1251 થી 1645 રૂપિયા, કુકરવાડા 1350 થી 1600 રૂપિયા, વિજાપુર 1430 થી 1651 રૂપિયા, સાવરકુંડલા 1325 થી 1540 રૂપિયા, બોટાદ 1400 થી 1661 રૂપિયા, બાબરા 1390 થી 1595 રૂપિયા, જસદણ 1250 થી 1615 રૂપિયા, જામજોધપુર 1300 થી 1600 રૂપિયા, મહુવા 859 થી 1466 રૂપિયા, જામનગર 1000 થી 1611 રૂપિયા અને તળાજા 1200 થી 1505 રૂપિયા।